કાતિલ ઠંડીમાં ગુજરાતમાં કાશ્મીર જેવો માહોલ છવાયો। સુસવાટા મારતા પવનો સાથે હાડ થીજવતી ઠંડી પડી। આ વર્ષમાં નલિયામાં રેકોર્ડ બ્રેક ઠંડી પડી। રાજ્યમાં સૌથી નીચું તાપમાન નલિયામાં નોંધાયું। જમ્મુ કાશ્મીરના શોપિયામાં સફેદ કહેરે લોકોની મુશ્કેલીમાં કર્યો વધારો। કાતિલ ઠંડીના કારણે પાઇપલાઇનના પાણી થીજી ગયા। પાણી પુરવઠો ખોરવાઈ જતા લોકોને હાલાકી। દૂર દૂરથી પાણી લાવવા સ્થાનિકો મજબૂર। કાશ્મીર ખીણમાં આકરી ઠંડી વચ્ચે થીજી ગયેલા પાણીને ઓગાળવા લોકો કરી રહ્યા છે પ્રયાસ। પાઇપલાઇન પર ગરમ પાણી અને તેના પર ઘાસ બાળવા જેવા કરી રહ્યા છે કામચલાઉ પ્રયોગ। સ્થાનિકોએ પાણી પુરવઠો ફરી શરૂ થાય તે માટે તંત્ર સમક્ષ અપીલ કરી। ઉત્તર ભારતના રાજ્યોમાં કાતિલ ઠંડીએ ધ્રુજાવ્યા। જમ્મુ કાશ્મીરમાં દાલ તળાવ સહિતના જળાશયો થીજી ગયા। દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં પણ ઠંડીનો પારો વધુ ગગડ્યો। કાશ્મીર ખીણમાં તાપમાન શૂન્યથી નીચે પહોંચ્યું। તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો। અનંતનાગમાં પણ તાપમાનનો પારો ગગડ્યો। કાશ્મીર ખીણમાં ઠંડી વધતા લોકો ઘરની અંદર રહેવા મજબૂર બન્યા। જમ્મુ કાશ્મીરના પૂંછમાં રસ્તા પરથી બરફ હટાવવાની કામગીરી કરાઈ। સુરક્ષાને ધ્યાનમાં રાખી સવારે 11 થી બપોરે 2:30 વાગ્યા સુધી વાહન વ્યવહારની અપાઈ મંજૂરી। પ્રવાસીઓને સાવચેતી રાખવા અને વહીવટી સૂચનોનું પાલન કરવાની અપીલ કરાઈ। શ્રીનગરમાં તાપમાનમાં નજીવો સુધારો જોવા મળ્યો। શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન -2.4 ડિગ્રી। તીવ્ર ઠંડી વચ્ચે સામાન્ય જનજીવન થયું પ્રભાવિત। આગામી દિવસોમાં તાપમાનમાં ધીમે ધીમે વધારો થવાની હવામાન વિભાગે કરી આગાહી। હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ઠંડીએ હાજા ગગડાવ્યા। તાપમાનનો પારો સતત ગગડતા સહેલાણીઓએ માણ્યો કડકડતી ઠંડીનો આનંદ। લઘુત્તમ તાપમાન 0 ડિગ્રીથી નીચે પહોંચી જતા મેદાન, વાહનો અને રસ્તા પર બરફની ચાદર પથરાઈ। માઉન્ટ આબુમાં હાડ થીજવતી ઠંડી સાથે ગાઢ ધુમ્મસનો કહેર। વાહન ચાલકોને ભોગવવી પડી હાલાકી। સનસેટ પોઈન્ટ, હનીમૂન પોઈન્ટ, શૂટિંગ પોઈન્ટ પર પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો। ઉત્તરાખંડના હરિદ્વારમાં શીતલહેર। તાપમાનમાં ભારે ઘટાડો થતા કડકડતી ઠંડીનો અનુભવ। હરિદ્વારના વિવિધ ઘાટ પર સવારે સન્નાટો જોવા મળ્યો। ઠંડીની સાથે ધુમ્મસ વધતા વિઝિબિલિટીમાં ઘટાડો। ઉત્તર પ્રદેશના આગ્રામાં ધુમ્મસ છવાતા તાજમહેલનો અદ્ભુત નજારો જોવાનું દુર્લભ બન્યું। ગાઢ ધુમ્મસની ચાદરમાં તાજમહેલ ઢંકાયો। તાજમહેલ જોવા આવનારા લોકો નિરાશ થઈને પાછા ફર્યા। રાજધાની દિલ્હીમાં ઠંડીના પ્રકોપ સાથે ધુમ્મસનું સામ્રાજ્ય। વિવિધ વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાતા વાહન ચાલકો થયા પરેશાન। ખરાબ વાતાવરણ અને વિઝિબિલિટી ઘટતા ટ્રેન અને વિમાન સેવાને પણ થઈ અસર। મુંબઈ ધુમ્મસની ચાદરમાં લપેટાયું। તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનો અનુભવ। વડાલા, બોરીવલી, કાંદિવલી, જુહુ, મલાડ, ઘાટકોપર સહિતના વિસ્તારમાં વહેલી સવારે જોવા મળ્યું ધુમ્મસનું સામ્રાજ્ય। તમિલનાડુના ચેન્નઈ, ચેંગલપટ્ટુ, કાંચીપુરમ, કુડ્ડુલોર સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી। ભારતીય હવામાન વિભાગે વ્યક્ત કરી શક્યતા। માછીમારો અને પ્રવાસીઓને હવામાન વિભાગની આગાહી પર નજર રાખવા કરી અપીલ। રાજકોટ શહેરમાં રોગચાળો વકર્યો। છેલ્લા એક સપ્તાહમાં શરદી ઉધરસના 1083 કેસ નોંધાયા। સામાન્ય તાવના 725 કેસ। છેલ્લા 12 દિવસમાં ટાઇફોઇડનો 1 કેસ નોંધાયો, જ્યારે કમળાના 4 કેસ નોંધાયા। ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં પીએમ મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ વચ્ચે દ્વિપક્ષીય બેઠક મળી। દ્વિપક્ષીય બેઠકમાં વેપાર અને રોકાણ મુદ્દે ચર્ચા કરાઈ। ભારત જર્મનીની વ્યૂહાત્મક ભાગીદારીના 25 વર્ષ પૂર્ણ। અમદાવાદમાં પીએમ મોદીના હસ્તે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનો શુભારંભ। આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ ઉપસ્થિત રહ્યા। પીએમ મોદી અને મર્ઝે પતંગ ચગાવવાનો આનંદ માણ્યો। બંને દિગ્ગજોએ ખુલ્લી જીપમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ નિહાળ્યો। ફેસ્ટિવલમાં 50થી વધુ દેશોના 150થી વધુ પતંગબાજોએ લીધો ભાગ। કાઇટ ફેસ્ટિવલમાં હેરિટેજ હવેલી અને પોળ સંસ્કૃતિનું પ્રદર્શન બન્યું આકર્ષણનું કેન્દ્ર। સુરેન્દ્રનગરના બડોલ ગામમાં પશુપાલકોએ ખેડૂતો પર કર્યો હુમલો। ખેતરમાં પશુઓ ચરાવવા છોડતા ખેડૂતો પર કર્યો હુમલો। ઘટનામાં 5 ઇજાગ્રસ્ત ખેડૂતોને સારવાર માટે ખસેડાયા। અગાઉ પોલીસને જાણ કરી છતાં કાર્યવાહી ન કરાતા ખેડૂતોમાં રોષ। ગણદેવા ટાંકલ માર્ગ પર ટ્રેક્ટર સાથે સ્ટન્ટ કરનાર યુવકની ધરપકડ કરાઈ। યુવકને ઇન્સ્ટાગ્રામ પર લાઇક માટે જીવ જોખમમાં મૂકવો ભારે પડ્યો। વાયરલ વીડિયોના આધારે ટેકનિકલ સર્વેલન્સ કરી આરોપીને ઝડપી પાડ્યો।
ઇસરોનું પીએસએલવી C-62 મિશન ટેકનિકલ ખામીના કારણે પૂરું થઈ શક્યું નહીં. ત્રીજા તબક્કામાં સમસ્યા આવતા રોકેટની દિશા બદલાઈ. આ મિશન હેઠળ પીએસએલવી રોકેટની અન્વેષા સેટેલાઇટ અને 14 કો પેસેન્જર સેટેલાઇટને કર્યા હતા લોન્ચ. રાણાવાવ કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાની રજૂઆતને ધ્યાને લઈને ડેમમાંથી પાણી છોડાયું. જૂનાગઢ જિલ્લામાં આવેલા બાંટવા ખારો ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડાયું. કુતિયાણા તાલુકાના 5 થી વધુ ગામના ખેડૂતોને મળશે સિંચાઈનો લાભ. અમદાવાદના રામોલ હાથીજણ વોર્ડમાં ગંદકીનું સામ્રાજ્ય. શાહે આલમ રેસીડેન્સીથી રામોલ ગામ, જનતાનગર અને રિંગ રોડ સુધી ગટરનું ગંદુ પાણી ફરી વળતા લોકોને હાલાકી. ભર શિયાળે પૂરના દ્રશ્યો સર્જાયા. ગટરના પાણીના કારણે રોગચાળો ફેલાવાનો ભય. અમદાવાદ મીઠાકડીમાં લાયન્સ હોલમાં LICના નિવૃત્ત થયેલા સભ્યોની યોજાઈ વાર્ષિક સાધારણ સભા. ગાંધીનગર પેન્શનર્સ એસોસિએશનના નેજા હેઠળ સાધારણ સભાનું કરાયું આયોજન. સભામાં 75 વર્ષથી વધુ ઉંમરના સભ્યોનું શાલ ઓઢાડીને કરાયું સન્માન. હિંમતનગરમાં નાગરિક સહકારી બેંકની ચૂંટણીના પરિણામો જાહેર. પરિવર્તન પેનલ સહિત અનેક જાણીતા ચહેરાનો પરાજય નોંધાયો. 13 પૈકી 12 જૂના ડિરેક્ટરો ફરીથી સત્તામાં પરત ચૂંટાયા. એક અપક્ષ ઉમેદવારનો પણ થયો વિજય. મહેસાણાના કડીમાં નીતિન પટેલના આક્રમક તેવર. મોહમ્મદ ગઝનવીની સરખામણી શ્વાન સાથે કરતા વિવાદના એંધાણ. કહ્યું, ભૂતકાળને ભૂલી જઈશું તો આવનારો સમય અને પ્રજા આપણને માફ નહીં કરે. મોરબીમાં આપની સભામાં થયો હોબાળો. આપના હોદ્દેદારોને સભામાં જતા અટકાવ્યા. સમર્થકોએ આપના ખેસ રોડ પર ફેંક્યા. ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી સહિતના હોદ્દેદારો સભામાં હાજર. હિતુભા રાઠોડ નામના આપના સહપ્રભારીના હોદ્દો ધરાવતા વ્યક્તિને સભામાં જતા અટકાવાયા. ગોપાલ ઇટાલિયાએ અગાઉની સભામાં પોલીસને ટોમી કહીને સંબોધન કરતા વિરોધ વ્યક્ત કર્યો. સમર્થકો સાથે રાજીનામું આપવા આવનાર આગેવાનની અટકાયત કરાઈ. છોટાઉદેપુરમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું. નસવાડીના ડુંગર વિસ્તારમાં હાઇડ્રો પ્રોજેક્ટ GMDC રેર અર્થ મુદ્દે વિવાદ સર્જાયો. તમામ પક્ષો વચ્ચે આરોપ પ્રત્યારોપ લાગ્યા.